સાંભળજો, ફરી વાર કહું, રૂપાળું રહેવું જરૂરી છે, પણ રૂપ ને ગુણ બે ભેગું થઈ જાય ને સાહેબ, એનો કોઈ પલ્લો ન પકડી શકે. પણ અમુક તો રૂપે ન હોય ને વહેરાય બહુ હોય. એક તો ભેંના વાહ જેવો વાહન હોય, પાછા લોટકા હોય, અને લોટકા અકલમઠા બહુ હોય. કિલો ટમેટા લઈને એની માથે 2 તરબૂચ થેલીમાં નાખે અને પછી રફક રફક હાલ્યા જતા હોય. એવું તો આપણે ગુજરાતમાં કોઈ છે જ નહીં, એટલું જાડું તો કોઈ નથી મારા હમ નથી. 140 કિલોના દાગીના મેં જોયા છે. ઓહો, એક સ્કૂલ છૂટી થઈ ને તો એક બેન એવી રીતે હાલ્યા જતા, પછી તો કાંડાય ટૂંકા ટૂંકા થઈ જાય. જગન્નાથ ભગવાનની મૂર્તિ હાલી જતી ને, બેનની બાજુમાં 2 છોકરા હાલ્યા જતા હતા. તે છોકરાને કોકે પૂછ્યું, તમારા મમ્મી છે? તારા હશે? તો કેમ પાસે હાલો? કે સાયા સાયા હાલ્યા જાય, પાસે પાસે ક્યાં જાય? બોલો, છોકરા ઢકાય એવા સાયા પડતા હશે, કેવા હશે? કે બેનો ને આપણે ઘણા એવા હોય, એ મોટા બીંબો. અમારો ઓલો જીતલો એટલો જાડો છો, 165 કિલો. હકીકત નથુભાઈ, તમે ઓળખો છો એ જીતુને? 165 કિલોનો છો. હવે આડોય નથી હોય એક તો, ઊભોય નથી હોય એક તો મારા. અને અહીંયા ઓશીકું મૂકીને આમ હુએ લ્યો. એ બસમાં જતો હતો, બસમાં ચડ્યો તો આગળ એક ભાઈ તને કીધું, એ ભાઈ ધક્કા મારોમાં. તા ઊભો બહુ કે હા હે નહીં ખાવાનો. હવે તો આનાથી તો લોટ કાંઈ બીજી હોય જ ન શકે ને. હા હા હા, ગજબ ગજબ કરે હો માણસ. પણ રૂપ અને ગુણ બે ભેગું થઈ જાય, એનો પલો કોઈ ન પકડી શકે. આપણું આખું ભારત આપણું મહાન છે, પણ જો આપણા રાજ્યવાદ રૂપ અલગ અલગ છે. આપણા રાજ્યને ખબર પડી જાય કે આ મહારાષ્ટ્ર છે, આ રાજસ્થાનના છે, એની બોડી લેંગ્વેજ ઉપરથી ખબર પડી જાય. પણ આપણો ગુજરાતી ગમે ત્યાં જાય ત્યાં ખબર આપણને પડી જાય. જો ભગવાને રૂપની વહેંચણી ચાલુ કરી ને ભોળાનાથે, તે એની બાજુથી જ કરે ને, કૈલાસથી. એ બાજુથી રૂપ વેચવાનું ચાલુ કર્યું. તો જો તમે કાશ્મીરના માણસો રૂપાળા બહુ નાય નહીં, વાસ બહુ આવે. એ બધું નાય ને, ઠંડુ રહ્યું ને બધું વાતાવરણ. રૂપ કાશ્મીરથી રૂપ દેતા 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 દક્ષિણમાં પહોંચ્યા હતા. અయ్યો રામા સ્વામી, રૂપ ખાલી નાળકુંડા. અમે દક્ષિણ આપણે કેટલા વર્ષથી અમે ટ્રેનમાં જતા હતા. કાં ભૂપત? ચેન્નઈ. લુંગી પહેરે ને બધા, ચેન્નઈ. સમજાણું હોય તો તાત્કાલિક ચેન્નઈ, ત્યાં બધા લુંગી પહેરે. હવે પછી અહીંયા સડે ત્યાર કરશે બધું આવે જાવ એ નહીં. તમને બધા લુંગી પહેરે, જેમ ખીજાય એમ કલર પકડતા જાય. અમારે ટ્રેનમાં ચેકિંગ આવી, આગળ ને પૂછ્યું નામ, ઓલા કે પ્રદ્યુમન ના, ધીરજમન ના. અમારા નામ પૂછ્યા, હું હાર્મોનિયમ માં, એલ્યુમિનિયમ ના. કે દાવા જો ગુજરાતી બોલી જોઈ કે દાવા જો. એ રૂપ દેતા દેતા ત્યાં પહોંચ્યા ખાલી દક્ષિણમાં. અને એ બાજુ પાછું સાહેબ ધાર્મિકતા એટલી. ભગવાનનું ખૂબ, તમે દીકરી દીકરા કોઈ પણ સવારમાં પૂજા પાઠ ને તિલક વગર એક વ્યક્તિ ન નીકળે. આજ આપણને તિલક કરતા તે ભોઠેપ લાગે છે. ડોકમાં રુદ્રાક્ષની માળા કે તુલસીની માળા પહેરતા ભોઠેપ લાગે છે. ભગવાન શિવનું ત્રિભુંડ તાણતા ભોઠેપ લાગે છે. શેની ભોઠેપ યાર, તમારો પરિચય છે. દક્ષિણના માણસો તિલક કર્યા વગર ન નીકળે. સંસ્કૃતના તો પ્રખર. હવે એમાં કાળા થયા, ભગવાનને ઠપકો દીધો, અయ్યો રામા સ્વામી, हमने तुम्हारा भजन किया, तुमने हमको काला किया. ભગવાન કે તકલીફ પડી, ભૂલ થઈ છે, પણ બુદ્ધિ દેવાનું ન્યાલી ચાલુ કરી. તો જોજો વધારે વધારે આઈપીએસ કે આઈએસ ઓફિસરો દક્ષિણના હશે. એ ભગવાન બુદ્ધિ દેતા 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 પંજાબ પહોંચ્યા હતા, એ ખટારો ખાલી.
કાં ભૂણા પકડતા હોય, કાં તાળા કુશી રિપેર કરવા છે બાપા. પણ આપણી ગરવી ગુજરાત એવી ભાગશાળી છે સાહેબ, આમથી રૂપ દેતા દેતા નીકળ્યા તોય મધ્યમાં, અને આમ ગુણ દેતા દેતા નીકળ્યા તોય મધ્યમાં. રૂપ અને ગુણ બેયનો હરખો ભંડાર હોય ને તો એ આપણી ગરવી ગુજરાત છે ભલામણ. હા, ક્યારેક ક્યારેક ગેરસમજ થાય, ગેરસમજ થઈ જાય. જો ગેરસમજ કેવું કરે એ કહો તમે, આગળ જો તમે ગોટો વળી જાઓ બધા. આ બાજુ તું આવ્યો ઘડીક ભાઈ સાહેબ, મને એની પાસે લઈ જાજો પૂરું કરીને, મને એની પાસે લઈ જાજો. એ બાજુ છે હું એ મારે જોવું છે, મને મળતી રહેવાતું નથી હવે. 8 વાગ્યા નહીં કરે છે. આ બાજુ વેલકમ તું જાતો ને, તું પાછું કઈક ના ખોટી થઈ જાય. પણ જો ગેરસમજ ની વાત આવે, ગેરસમજ બરોબર તમારે અહીંયા રાખજો, કાન સેન મજા આવશે. ગેરસમજ કેવી થાય કહો. એક જણો 3 કોથળી પી ગયેલો, ગામડાની વાત, અને 2 ખિસ્સામાં એક બોમ્બ જેવી કોથળીઓ લેંઘાના ખિસ્સામાં નાખેલી, અને 2 ખિસ્સામાં હાથ, અને ધીરે ધીરે હાલ્યો જાય. જિંદગી વાહેલી પોલીસની ગાડીનો સાયરન વાગ્યો. હાઉ હા લે ખાતું આવી ગયું. ગેરસમજ છે, આપણી જ બાતમી કોકે આપી લાગે તો પડખે ખુલ્લી ગટર હતી, એ ગટર પડખે ઉભો રહ્યો ને 2 ખિસ્સામાં કોથળીઓ કાઢીને આમ અંગૂઠા મારી દીધા. 2 કોથળી ઢોળ નાખી, ફરેશ થઈને ઉભો રહી ગયો. ત્યાં સાહેબની ગાડી આવી. જીતુપુરી બાપુનું ઘર ક્યાં આવ્યું? આગળ. ઓલાને છું હારી ગેરસમજ થઈ. આ તો આપણી વાહે નહોતા આવતા, અને તો બાપુના ઘરે જવું હતું, અને ગેરસમજમાં માલ ઢોળાઈ ગયો. હા, પછી તો શું થાય ગેરસમજ. પણ ન્યા બાપુ એક ભૂણનું ફાટી ગયેલું, ઉંમર લાયક ભૂણનું, 17 વર્ષની ઉંમર, ફાટીને ધોવાડે ગયેલું. વેતક ને આગળ દાંતરડી બહાર નીકળી ગયેલી, અને ઈ ગટરમાં ફૂટવાલ ફરાડ હરાડ એનું તો મોઢાનો ફૂટવાલ 18ની મોટર કામ કરતો એવું કામ કરે. હવે ઈ ગટરમાં લઈ જાતા જે તાજી કોથળીઓ પડેલી, ઈ માલ તો એને કોઈ દી જોયો ન હોય. અને સાહેબ એક હબડકો લીધો, નવો માલ દેખાણો, ક્યાં વાત હે. એક બીજો હબડકો ફેર્યો તો આંખોના ડોળા મેળ્યા તરવા, અને જ્યાં ત્રીજો હબડકો લીધો તા તો ઉલ્લીન ગટરની બહાર ભૂલણી ક્યાં છે? ભૂલણી સ્વામીનાથ ક્યાં ગયા? ડાઘાના દીકરા કુતરા ક્યાં ગયા? પેઢીઓથી આપણા બસા ખાતા આવે છે. આજ એકનો વહનો રહેવા દો. ભૂલણીને ચૂક આ સ્વામીનાથને કઈક કહુંબો પીવાઈ ગયો લાગે. ભૂલણી ક્યાં છે બધા? ડાઘાઓ બેઠેલા એને ચૂક મારો રોયો આ વળી ફાટ્યું લાગે, અને 2 ડાઘા આવ્યા અવડાવડાવ. પણ આ તો તપેલ તાંબા જેવી આખું થઈ ગયેલી હો ભૂલણા. અરે આપણો ભગવાન છે, વરા સ્વરૂપ છે. આ ધરતીમાં એક પણ જીવ ખરાબ નથી. હાલો ને તમને કહું સાહેબ, સંગત ફેર થાય છે ત્યારે તકલીફ પડે છે. અને કોટો સડી ગયો, પણ એવો તાનમાં હતો, જ્યાં ઓલા ડાઘા આવ્યા ને, ડાઘા આવ્યા તો એક ડાઘાને તમને કોઈ પૂંછડી પાસેલી દાંતરડી લીધી, હારા હાટ કરતે કાન સુધી સાંભળી કાઢી નાખી. અને પછી ઓલો ડાઘો ઉભો રે, ખહુરિયા તો આખેલી વ્યા ગયા, નો જવાય, આજ કઈક નોખા રંગમાં છે આ. અને પછી તો સાહેબ બજારના શોકમાં બહેણ્યું મારે હો ભૂણી તા તો ઓલી કે સાબાશ પતિદેવ સાબાશ, આવા મર્દના દીકરા મેં તમને પહેલી વાર હુકુમ ઉલ્લી ભૂણો કૂદે. એમાં જ્યાં રંગમાં હતો ને ત્યાં સરદારની પાઘડી દેખાણી. ભૂણી હા સ્વામીનાથ, આકડી હેરી ક્યાં છે? ખાલી પાઘડી ભાળ્યો. એ હાકડી હેરી માલી હોહરવા ગામની બહાર નીકળી ગયા, અને ઝાડા આડો હતા ભૂણો જોવ્યો. તા તો ઓલો હાથમાં સાયકલ, તાળા લેવા છે, કુશી લેવી. બોલો ગેરસમજ થઈ. પકડવા વાળા નહોતા, પછી ખબર પડી. બોલો આ ગેરસમજ છે ને, હેરાન કરી દે માણસને. જીવન આના ઉપર અમારા ગોવિંદભાઈ પાલિયાએ આખી કવિતા લખેલી છે. આજે વાત કરી ને એ મેં સરળતાથી વાત કરી નાખી. બાકી આની ઉપર આખી ગોવિંદભાઈ પાલિયા બહુ સારા આપણા કવિ, એને આની ઉપર આખી કવિતા લખેલી છે. બહુ સરસ કવિતા છે. કોક દી ગોવિંદભાઈને માણજો યાર, એની પોતાની કવિતાઓ ખૂબ સરસ
અને પોતાની કેણી પણ એવી છે, કંઠ ને કેણી બેય છે એની પાસે. હે, કલમે છે, કેણી છે અને કંઠ પણ છે. એટલે એને આની કવિતાઓ છે. એટલે ખૂબ મોટું સાહિત્ય છે જગતમાં. મારો કહેવાનો સૂર ઈ છે, વટ કાઢીએ, વિવેક લાવીએ, યુવાનો પોતાની જે તાકાત, જેની ઉર્જા છે એના કાર્યમાં લગાડે, બાઇક ઉપર ખોટી એન્ટ્રીમાં નહીં. વાતને આ મૂકી થઈ. એ મારી હામો તોતે હસડ્યો. હા 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 હા, એને લડી લેવું છે, મારે લડી લેવું છે. હા હા હા, હું કામ, એને ખબર છે કલાક છે હવે, કલાક છે હવે કે. એટલે આપણે તો કેટલા વાગે પાછું કહેજો, આપણે કેટલા વાગે ટાટર પાડવું. હા, મૂળ વાત ઉપર આપણું મારે જે કહેવું છે કે યુવાનો પોતાના જીવન ઉપર, મારો કહેવાનો મતલબ એકાબીજીના વાદમાં ન પડે. આપણે લોહી જ ઢોળવું હોય તો મિલિટરીમાં ભરતી થઈ જાવ ને દોસ્ત, તમારા એક લોહીનું ટીપું છે ને એ તિરંગાને રૂડો કરી દેખાડશે. પણ આ સંસ્કાર બધા ક્યાંથી આવે છે? અમારો મેઘાણી લખે છે કે મારી જનની ના હૈયામાં, સાહેબ આ જનેતાના ધાવણની જે તાકાત જોવો તો, પણ પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત.